હેલો, જય માતાજી, જય મહાદેવ. જય માતાજી, જય મહાદેવ. હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હું જાગૃતિ સુરતથી. અને આજે છે બા આવી ગયા છે ને, મમ્મી આવ્યા છે દેશમાંથી. આપણે જોઈને કામે લગાડી દીધા. હું કામ કરું તમને બતાવું. જો આ ગોળની સાહણી બનાવે છે, પાઈ લેશે, કારણ કે મમરાના લાડવા બનાવવાના છે. તો હાલો બધા મમરાના લાડવા ખાવા. હવે છોકરાઓને બહુ ભાવે ને, મમ્મી કે લાવી બનાવી દો. પારસને ભાવે ને તો ખાશે, તો બનાવવા મળે. જો અહીં આવ્યા ત્યાં સવારના કામ કરે છે, કેટલું કામ ઘરનું કરી દીધું કહેવાય ને. માં એ માં જવા મમરાની થેલી છે, એક થેલી અહીંયા આખી ટીંગાડી છે. બીજો નાસ્તો તો કેટલો બધો લાવ્યા તે તમને વિડીયોમાં બતાવ્યું હતું. મમરાના લાડવા બનાવે છે. હાલો બધા મમરાના લાડવા ખાવા. વસ્તીની મમ્મીએ લઈ લીધી હતી ને, મમરાએ ભેળવી દીધા છે. હવે લાડવા વાળવાની તૈયારી કરવાની છે. હવે મૂકવું તેલની બની તો ફટાફટ મસ્તીના આપણે લાડવા વાળે ને તો બા લાડવા કેમ વાળી એ બતાવું. હવે કેટલાક લાડવા બને એ બતાવું. હવે વળી ગયા છે મસ્તીના વેળામાં. જો બાયો લાડવા જોતા ખાવાનું મન થઈ જતું હશે ને. અને તો થોડુંક આ સેલા વધી હતું ને, ઉખડતું નહોતું તો ગરમ કરે છે બાજી. તો હા, લાડવા બાએ મસ્તીના બનાવ્યા. ભાવતા હોય તો હાલો બધા લાડવા ખાવા. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ડબ્બામાં તો લાડવા આપણે ભરી લીધા. આખો ડબ્બો ભરાઈ ગયો લાડવાનો છે. ડબ્બો ભરીને લાડવા બનાવ્યા. અમારે તો ભાગની કંઈ ટાઈમ હોય નહીં. તો હાલો જો નવરા થઈને આપણે બેસી ગયા. લાડવાને બનાવીને આપ્યું. બેન આવી ગઈ નોકરીએથી અને એને જો દાળ ભાત ખાઈ લીધા ને જો પોતું મારે ખાઈને ખોડું કર્યું હોય તો પોતા મારે. કેમ બેન? હા, જો નોકરીએ થઈ ને પછી ભૂખ લાગી હતી, હા બે ગયા. અહીંયા જો એની બેનપણી હજી વાટે બેઠી છે. માર્કેટ કે અત્યારે જવું છે તો અત્યારે પાછું માર્કેટ જાય ને પાણીપુરી સાચી આવું છે અને બટાટાને ઉતે લેવા જવું છે. પછી કઈ સારું લે. જય માતાજી કહી દે. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વ્લોગમાં. હવે હું જાઉં છું પાછી માર્કેટે. હા સારું હાલો. હા આપણે સારું હાલો. પછી વાળીને પાછા કંઈક આગળ વધશું. ફ્રેન્ડ અરે માર્કેટ ગઈ હતી, ટ્રેન આવી ગઈ, પાણી પીને પાછી સાહેબનો પગાર આવ્યો. પેલા ટ્યુશન કરાવવા જતી જ ત્યાંથી. કેમ બેન? ટ્યુશનમાંથી જોઈ પગાર લઈ આવી છે. કેટલોક છે? ટ્યુશનમાંથી પગાર આવી ગયો છે. કેમ પગાર કે છોકરા પગાર આવે ને હાથમાં મારે જેટલે વાપરવા દેવા હોય ને એટલે હું દઉં. હાલો તો છે ને જો બા આવ્યા હતા. બાને ભાઈ આવ્યો તો તેડી ગયો અને એ બધું તમને આગળ બતાવ્યું. બાએ મસ્તીના લાડવા બનાવી દીધા એ તમને બતાવ્યું. પણ હવે છે ને મારે ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં બહુ બધી કમેન્ટ ભેગી થઈ ગઈ છે. તો હાલો આજ તમને બધાને જવાબ આપી દઉં. કેમ બેન? બાબુભાઈ ચૌહાણ જય માતાજી લખે છે. ઋતિકભાઈ લખે છે કે તમે અમને ફોલો નથી કરતા, અમે તો તમને રોજ યુટ્યુબમાં જોઈએ છીએ અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફૂલ સપોર્ટ કરવી છે. તમે પણ અમને સપોર્ટ કરજો. તો જરૂર કરશું ઋતિકભાઈ સપોર્ટ. રાજભાઈ લખે છે આમાં તમે પણ કેટલા ઇન્સ્ટાગ્રામમાં આવી ગયા એમ કે તમે યુટ્યુબમાં તો કમાણી કરીને થાકી ગયા, ઇન્સ્ટાગ્રામમાં એવા એવું કહેવા માગે છે. તમે યુટ્યુબમાં કાયમ અમે તમને યુટ્યુબમાં કાયમ જોઈએ છીએ પણ તમે તમારી સાથે વાત નથી થતી, તમે કમેન્ટ બંધ રાખો છો. તો ઇન્સ્ટાગ્રામમાં પ્લીઝ જવાબ આપજો. આવું ગોહિલ વનરાજભાઈ લખે છે. આ બધાને હું જવાબ આપું છું. હા, તો યુટ્યુબમાં તો હું એમ કમેન્ટ બંધ જ રાખું છું. અને તો ક્યારેક ચાલુ રાખું છું. રોજ કલાક રાત્રે 8:30 થી 9:30 બધાને વાતો કરું છું, બધાને જવાબ આપું છું. અને ઇન્સ્ટાગ્રામમાં એવું બધાને રિપ્લાય આપું છું, જવાબ આપું છું. અને પછી કમેન્ટ લખી છે કે મેડમ તમારા મામાને ઘરે લગ્નનો વિડીયો તમે વ્યવસ્થિત નથી બનાવ્યો. તો ભાઈ એમાં શું છે, જો પાવર બેગ હારે તો અમે લઈ નહોતા ગયા ને 2 ફોન હતા ને 2 ફોન સ્વિચ ઓફ થઈ ગયા હતા. એવું તો શૂટિંગ જેટલું કર્યું હતું ને એટલું અમે કર્યું હતું ને એડિટિંગ કરીને અમે અપલોડ કરી દીધું હતું. અને પછી કમેન્ટ હતી તો એ કે મહેંદીનો વિડીયો, ફૂલ મહેંદીનો વિડીયો બનાવવાનો જરૂર હતી અલગથી, અને પીઠીનો વિડીયો, દાંડિયા રાસનો વિડીયો, મંડપ મુહૂર્તનો વિડીયો વ્યવસ્થિત આખા બધા વિધિ બતાવી હોત ને તો અમને મજા આવે તમારા વિડીયો જોવાની. એટલા બધામાં તમે જ નહોતા ગયા. આવું બધું લખે છે. વડોદરાથી લખેલું છે અલ્પાબેન કરીને.
પણ સોરી માફ કરજો, કારણ કે લગ્નમાં છે ને અમારે એક જ દિવસના લગ્ન હતા. જો સવારે માંડવા મુહૂર્ત હતું, પછી તરત પીઠી પર હતા, મામેરા હતા, પછી રાત્રે ફેરા હતા. દાંડિયા અમારે અહીં એક દી જ હોય. ફાર્મ હાઉસ રાખ્યું હતું ને એક દીમાં જ બધા લગ્ન કરી નાખ્યા હતા. આખી બધી વિધિ. પછી બીજા દિવસે તો કાંઈ હતું નહીં ને આગલા દિવસે દાંડિયા રાસે નહોતા રાખ્યા, કારણ કે હવે તો નવો રિવાજ આવી ગયો, કન્યાને વરરાજાને ઘરે જવાનું હોય દાંડિયા રાસ રમવા તેડી જાય. તો પછી અહીંયા કંઈ રાખ્યા નહોતા આપણે. તો એક દી ગયા હતા અમે. પછી તો હું 2 છોકરાઓ નોકરી કરે તો કંઈ જવાનો સમય મળે નહીં. તો આ તો એક દીનો સમય મળ્યો તો જે હતા ને જેટલું ભાઈ અમારાથી શૂટિંગ થયું એટલું અમે બતાવ્યું, અને નથી બતાવી શક્યા તેના માટે સોરી માફ કરજો. અને લખે છે જાગુબેન તમારા ઘરનું એડ્રેસ આપો, મારે તમને મળવું છે, યુટ્યુબ વિશે વાતચીત કરવી છે. તો ભાઈ હું તમને મારા ઘરનું એડ્રેસ આપી દઈશ, આવજો તમે ત્યારે આપણે વાતચીત કરશું. તો બસ હું બહુ લોંગ થઈ ગયો, બસ પૂરું કરા લો. સારું હાલો, હવે બીજી ફેસબુકની કમેન્ટ છે ને આપણે એવું લાગે તો કાલના વિડીયોમાં રાખશું, કારણ કે આજ બેન જો થાકી ગઈ છે ને એમ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. તો સારું હાલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળશું આ વિડીયોમાં નવી વાતો સાથે, નવી રમતો સાથે, નવી રેસીપી સાથે, નવી કમેન્ટો સાથે.